નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે જ્ઞાન સેતુ એટલે કે સીએટી ની પરીક્ષા ધોરણ 5 માં જે લેવાય છે તેનો મિત્રો સંપૂર્ણ 120 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન જવાબો સાથે મેળવીશું. મિત્રો આપણે આ પેપર નંબર 2 જોઈ રહ્યા છીએ. જો તમે પેપર 1 નું સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના આપણે 10 મોસ્ટ પ્રશ્નો સોલ્યુશન કરવાના છીએ. તો એ પ્રશ્નપત્રનું સોલ્યુશન મિત્રો મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. શ્રેણી છે પૂર્ણ કરવાની છે, તો અહીં આપણને આપ્યા છે મિત્રો 1, 10, 11, 110, 111 અને અહીં આવશે મિત્રો 1110. તો એના પછી શું આવશે? તો આવશે 1111. આપેલા શબ્દને તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો વિકલ્પ સાચો બને છે તે જણાવો. તો ગુજરાત છે, એને આપણે એબીસીડી પ્રમાણે ગોઠવીએ તો સાચો જવાબ બી બને છે. 32 ફૂટ લાંબા એલ્યુમિનિયમ તારમાંથી 4 ફૂટના એક સરખા ટુકડા કરવા માટે કેટલી વખત તારને જે છે કાપવો પડશે? તો 7 વખત. નીચેના વિકલ્પ પૈકી કયો વિકલ્પ જે છે એ મહાશબ્દ છે? તો મિત્રો મહાશબ્દ એટલે બાકીના 3 શબ્દો એની અંદર આવી જતા હોય તે. તો દરિયો છે, જળચર, વહેલ અને માછલી બધું દરિયામાં આવી જશે. એક જહાજ દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે અને જો તે પોતાની જમણી તરફ 90 અંશના ખૂણે વળી અને ગતિ કરે તો તે કઈ દિશામાં જતું હશે? તો પશ્ચિમ દિશામાં જતું હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. જો સાંકેતિક ભાષાની અંદર ઓરેન્જને મિત્રો એનું જે છે એ શબ્દમાં પરિવર્તન કરી અને આપણને અહીં લખેલું ઓરેન્જ જે છે એને એવી રીતે લખાય. તો મોબાઈલ છે, તો મોબાઈલને આ પ્રકારે જો લખવામાં આવે તો સ્કૂલ માટે શું લખી શકાય? તો મિત્રો ઓ છે તો આપણે એની પાછળ આર આપ્યું છે, એ આર ને આગળ લઈ અને એની પાછળ ઓ લઈ લીધો છે. ત્યાર પછી એ છે, એક એક શબ્દ પાછો લીધો છે. તો એ સી છે, તો સી એચ. એવી રીતે જો જોઈએ તો સાચો જવાબ આપણો એ થાય છે. શ્રેણીમાં હવે પછીનું કયું પદ આવશે? તો મિત્રો અહીં આગળનો શબ્દ જે છે આપણે એને જતો કરીએ તો અહીં એસ ટી યુ, બરાબર. એના પછી શું આવી જાય? વી, બરાબર. પેલો શબ્દ જોઈ લીધો. ત્યાર પછી છે સી ડી ઈ એફ જી એચ આઈ જે. તો સાચો જવાબ શું આવશે? ડી. પ્રશ્ન નંબર મિત્રો 8. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બે રાષ્ટ્રીય તહેવારો વચ્ચે કેટલા દિવસનો સમયગાળો હોય છે? તો 163 દિવસનો સમયગાળો હોય છે. નીચે આપેલા 4 વિકલ્પ પૈકી કયા વિકલ્પની અંદર ગોઠવણી અર્થપૂર્ણ જે છે તે બને છે? તો સાચો જવાબ આવે છે સી, વાસી ખોરાક. ત્યાર પછી બીમારી આવશે. ત્યાર પછી સલાહ લેવી પડશે, સારવાર લેવી પડશે અને સાજા થવું. અલગ આકૃતિ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર બધામાં ખૂણા છે, જ્યારે આ વર્તુળ છે એવી રીતે પણ એ અલગ પડે છે. પ્રશ્ન નંબર 11. નીચે આપેલા અંગ્રેજી શબ્દ પરથી વિકલ્પમાં રહેલો કયો શબ્દ બનતો નથી? તો કયો શબ્દ નહીં બને? તો પી તો અંદર છે વિદ્યાર્થી મિત્રો, ઓ છે, એલ છે, આઈ છે, સી છે, પરંતુ ઈ જે છે ઈ નથી, એટલે પોલીસ શબ્દ બનતો નથી. પી જે છે એ આર થી વજનમાં વધુ છે, એસ એ ક્યુ થી વજનમાં ઓછો છે, આર એ ક્યુ થી વજનમાં વધુ છે. તો સૌથી વધુ ઓછું વજન કોનું છે? તો હલકો કોણ આવશે? તો એસ આવશે. પ્રશ્ન નંબર મિત્રો 13. અલગ પડતું શોધો. તો ફાગણ, માગસર, જાન્યુઆરી ને આસો તો ગુજરાતી મહિના છે, જ્યારે જાન્યુઆરી એ અંગ્રેજી મહિનો છે. ઉપર ઉત્તર આકૃતિમાંથી પ્રશ્ન આકૃતિ જે પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થ આ જગ્યા ઉપર છે, એનો જવાબ તમારે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સાચો જવાબ જે છે એ બી થાય છે. કેવી રીતે થાય છે? તો પ્રથમ તો આ કલર જે છે બંને કલર બદલી જાય છે. જે બ્લેક છે તે વ્હાઈટ અને વ્હાઈટ છે તે બ્લેક થાય છે. જ્યારે મિત્રો આ દિશા જે આ ભાગ છે એને આપણે આવી રીતે ઊભો કરી દીધો છે, તો આને પણ આપણે આમ ઊભો જે છે એની જગ્યાએ આમ ઊંધો ફરી જશે. દર્પણ આકૃતિ જોવાની છે અને એચ ની અંદર મિત્રો દર્પણ આ ભાગમાં છે. ખાસ આપણે દર્પણ વખતે દર્પણ અહીં છે કે નીચે છે ધ્યાન રાખવાનું છે અને સાચો જવાબ બને છે ડી. ખૂટતું પદ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 3 અને 2 આપ્યા છે, બરાબર. તો અહીં નીચે આપણને 12 આપ્યા છે, 4 અને 8 તો અહીં 64 આપ્યા છે, જ્યારે 1 અને 5 માં અહીં આપણને પ્રશ્નાર્થ આપ્યો છે, તો અહીં જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે 10. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 7 + 17 × 3 ઓછા કૌંસમાં 27/3 તો જવાબ આવે છે 49. યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો 32/8 બરાબર ગુણ્યા
5 બરાબર 100 ઓછા 80. તો એવી રીતે આપણે જે છે તે ચિહ્નો મૂકીશું. નિલેશનો એક હરોળમાં આગળથી ક્રમ 7મો અને પાછળથી ક્રમ 17મો છે. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? તો 23 હશે. તમે કોના બાપના દીકરા? તો તમારા ભાઈના બાપના દીકરા. નીચે આપેલી આકૃતિમાં કેટલી સળંગ રેખાઓ છે? તો 8 છે. જે મિત્રો તમે ગણી શકશો. શ્રેણી પૂર્ણ કરો તો 128, 64, 32, 16, 8 અને 4. એટલે કે આપણે જે છે અડધા કરતા પાછું આવવાનું છે. નીચે આપેલા દરેક શબ્દને શબ્દકોશ ક્રમમાં ગોઠવતા છેલ્લેથી બીજા ક્રમે આવતો શબ્દ કયો છે? તો બધાને આપણે પ્રથમ શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવી દેવાના છે અને છેલ્લાથી બીજા ક્રમે આવતો છે ફ્લાવર પોટ એટલે કે બી. 2000 ગ્રામ લોખંડને 2000 ગ્રામ રૂ પૈકી કોનું વજન વધારે? તો મિત્રો અહીં વજન સરખું આપ્યું છે એટલે કે બંને સમાન છે. એક પણનું ત્રાજવું ઉપર નીચે રહેશે નહીં, ભલે રૂ હોય કે લોખંડ. આપણે એનાથી કોઈ મતલબ નથી, આપણે માત્ર વજનથી જ મતલબ રાખીશું. એપ્રિલને સાંકેતિક ભાષામાં 1, 2, 3, 4 અને 5 લખાય છે, જ્યારે જૂન જે છે તેને સાંકેતિક ભાષામાં મિત્રો 6, 7, 8, 9 લખાય છે. તો અહીં આપણે સાંકેતિક ભાષાની અંદર જે અરુણ છે એને શું લખીશું? તો એ એટલે શું આપ્યું છે? તો 1 આપ્યો છે, બરાબર. ત્યાર પછી આર છે, તો આર માટે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં 3 વાપર્યા છે. ત્યાર પછી આવશે યુ, તો યુ માટે અહીં 7 વાપર્યા છે. ત્યાર પછી ઈ, તો અહીં ઈ માટે જે છે એ 9 વાપર્યા છે. અને એન, તો અહીં એન માટે જે છે એ 8 વાપર્યા છે. એટલે સાચો જવાબ જે છે એ 13,798 આવશે. ખૂટતું પદ તમારે લખવાનું છે એ, બી અહીં છોડી મૂકીએ છે અને સી પછી મિત્રો ડી અને એફ 2 છોડી દીધા છે, પછી એફ મૂકી દીધો છે. એ પછી જી, એચ અને આઈ છોડીને જે, અને ઝેડ પછી મિત્રો કે, એલ, એમ, એન છોડી અને ઓ. તો એવી રીતે આપણે જો આગળ વધીએ તો અહીં છોડીએ તો આગળ આવશે યુ, અને અહીં 1, 3, 6, 10, 15 અને ત્યાર પછી 6 ઉમેરીએ એટલે આવશે 21. એટલે કે સાચો જવાબ બને છે યુ 21. શાળાનું પ્રથમ સત્ર 11 જૂન 2025 થી શરૂ થાય છે અને 31 ઓક્ટોબરે પૂર્ણ થાય છે. તો પ્રથમ સત્રના કુલ દિવસો ખાલી જગ્યા થાય તો 143 દિવસો થાય. અલગ પડતું શું છે? તો અહીં પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ આપ્યા છે, તો સિંહ અલગ પડે છે. આકૃતિની અંદર પ્રશ્નાર્થ છે, ત્યાં શું આવશે? તો પ્રશ્નાર્થ આ જગ્યા ઉપર છે. તો આની સામે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો 2 ની સામે 4 છે, 5 ની સામે 25 છે. એટલે કે એનો વર્ગ જે છે વર્ગ કરવાનો છે, તો 3 નો વર્ગ કેટલો થાય? તો 9 થાય. તો સાચો જવાબ સીધો આપણને મળી જાય છે. નીચે આપેલા આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ જે છે એ બને? તો 18 લંબચોરસ બની શકે છે. 5 અંકની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો 9,899. અટોજમાં કુલ કેટલા લઘુકોણ છે? તો અહીં તમારે લઘુ એટલે નાના જો ખૂણા આપણે શોધીએ તો 5 આવશે. ટ્રેક્ટરના એક ફેરામાં 1500 ઈંટો લઈ જવાતી હોય તો 10,500 ઈંટો લઈ જવા માટે કેટલા ફેરા કરવા પડે? તો 10,500 ભાગ્યા મિત્રો 1500 કરો એટલે સીધો જવાબ આપણને 15 × 105 જવાબ મળી જાય છે, સી આવશે. 0.15 ને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે લખી શકાય? તો 15/100, કારણ કે 2 પોઈન્ટ કાપવાના છે એટલે નીચે 2 0 આવશે. એક શહેરમાં કુલ સ્ત્રી પુરુષની કુલ વસ્તી 6,70,000 છે, જેમાં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ સરખું છે, તો પુરુષોની સંખ્યા કેટલી હશે? તો જવાબ આવશે ડી 3,35,000. 9,87,654 ની અંદર 7ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? તો 6,993 થાય. 987 ને 5 વડે ભાગતા ભાગફળ કેટલું અને શેષ કેટલી વધે તે જણાવો? તો 197 અને 2. 6 લીટર 250 મિલીલીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર થાય તો 6,250 થાય. મિત્રો પ્રશ્ન નંબર 39, રૂપિયા 18,000ની લોન ભરવા માટે દર માસે રૂપિયા 1,500 ભરવામાં આવે તો કેટલા માસના અંતે લોન ભરપાઈ થઈ જશે? તો 12 માસ એટલે કે ડી સાચો જવાબ આવે છે. પ્રશ્ન નંબર 40, સાંજે 6 અને 10 કલાકે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કયો ખૂણો બનશે? તો ગુરુકોણ. અહીં મિત્રો તીર આપ્યું છે, એને 1/4 ભાગે ફેરવવામાં આવે તો તેનો આકાર કેવો થશે? નીચે થઈ જશે, બરાબર. 25% એટલે કે એક જ વખત ફેરવવામાં આવે તો નીચે આવશે. 8 અને 24ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે? તો 4, 2, 6, 18, 54, 162.
જો તમે ઉત્તર દિશામાં મુખ કરીને ઊભા હો તો તમારી જમણી બાજુની વિરુદ્ધ બાજુએ કઈ દિશા હશે? તો પશ્ચિમ. લંબચોરસની પરિમિતિ શોધવા માટે નીચેનામાંથી શું સાચું છે? તો 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. પ્રશ્ન નંબર મિત્રો 46. તારીખ 29/1/2025 ની સવારે 10 વાગે મુંબઈ જવાની ટ્રેન ઉપડે છે. મુસાફરીનો સમય 8 કલાક 45 મિનિટનો છે. તો તે ટ્રેન મુંબઈ કેટલા વાગે પહોંચશે? તો જવાબ આવશે ડી, 6:45 પહોંચશે. પ્રશ્ન નંબર મિત્રો 47. શાળા સમય દરમિયાન બપોરે મળતી મોટી રિસેસ 1:40 વાગે શરૂ થાય છે અને 2:20 પૂરી થાય છે. તો રિસેસનો સમય તો 1:40 થી 60 એટલે 20 મિનિટે અને 20 મિનિટ ઉપર છે, 40 મિનિટ થશે. સાચો જવાબ એ આવશે. નક્કર સમઘનની કુલ કેટલી ધારો હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આવશે 12. 5 રૂપિયા એ 50 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો 10મો. પ્રશ્ન નંબર 50. 8 અને 10નો સૌથી મોટો સામાન્ય ગુણક અવયવી કયો છે? તો મળે જ નહીં. પ્રશ્ન નંબર 51. 1000 ગ્રામના 1/5 ભાગમાં 1/10 ભાગ કેટલા ગ્રામ થાય? તો 20 ગ્રામ થાય. પ્રશ્ન નંબર 52. નીચેનામાંથી શું સાચું નથી? તો 400 પૈસા એટલે 40 રૂપિયા એ ખોટું છે. 400 પૈસા એટલે મિત્રો થશે 4 રૂપિયા. રોજ 1 લીટર દૂધ લેવામાં આવે છે, જેના 65 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો વર્ષ 2025ના ફેબ્રુઆરી માસના દૂધના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો જાન્યુઆરી 25ની અંદર 28 દિવસ હતા, તો 28 ગુણ્યા 65 કરીએ તો જવાબ આવે છે 1820 રૂપિયા. એક ચોરસ બગીચાની એક બાજુ 5 મીટર છે. ચોરસ છે એટલે એની 4 દિશા ગણવાની છે. જેની ફરતે વાડ કરવાનો કુલ ખર્ચ 26,000 થાય, તો મીટર દીઠ કેટલો ખર્ચ થાય? તો 5 ચોક 20 બાજુ થશે અને તમારે 26,000 ભાગ્યા 20 કરવાના રહેશે, એટલે જવાબ આવશે 1300. એક ટ્યુબલાઇટ પર 1440 કલાક આયુષ્ય લખેલું છે. જો તે દરરોજ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહે તો કેટલા દિવસ ટ્યુબલાઇટ ચાલુ રહેશે? તો 120 દિવસ ટ્યુબલાઇટ ચાલુ રહેશે. પ્રશ્ન નંબર 56. 10 મીટર લંબાઈ અને 15 મીટર પહોળાઈ ધરાવતા ઓરડાના તળિયા ઉપર લગાડવા 2 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈ ધરાવતી કેટલી ટાઇલ્સ જોઈએ? તો 25. પ્રશ્ન નંબર મિત્રો 57. 1200 ગ્રામ લોટમાંથી 15 મોતીચૂર લાડુ બને છે. તો 105 લાડુ બનાવવા કેટલા લોટ જોઈશે? તો મિત્રો 8 કિલો અને 400 ગ્રામ જોઈશે. પ્રશ્ન નંબર મિત્રો 58. 5 સેન્ટીમીટર બાજુવાળા સમઘન ખોખામાં 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો 125. પ્રશ્ન નંબર મિત્રો 59. 12,69,789 ને અંકોમાં કેવી રીતે લખાય? તો 12,69,789. સી જવાબ સાચો છે. એક સિક્કાનું વજન 5 ગ્રામ છે, તો 3 કિલો 500 ગ્રામ વજનમાં કેટલા સિક્કા થાય? તો 700 થશે. નીચે આપેલા કોષ્ટકના આધારે 61 થી 65 નંબરના પ્રશ્નોના જવાબ આપવાના છે. ગુજરાતનો સૌથી મોટો પર્વત તો ઊંચાઈ સૌથી વધારે કોની છે? તો ગિરનાર. બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ અને પગથિયા કેટલા છે? તો આવશે 480, 999. આરાસુર. ત્યાર પછી આગળ વાત કરીશું સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો બનાસકાંઠા. 1000 થી વધુ મીટર ઊંચાઈ ધરાવતો પર્વત જણાવો? તો આવશે ચોટીલા. સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા તો 480, 999. મારી મમ્મીએ ના પાડી ખાલી જગ્યા, તો છતાં પણ હું ફિલ્મ જોવા ગયો, ખાલી જગ્યા પૂરી. અપૂર્વ તેની મમ્મીને ઘર બનાવતા ખાલી જગ્યા જોવું તો જોતી હતી. ગાંધીનગર ગુજરાતનું હરિયાળું શહેર છે. વાક્યમાં વિશેષતા કયું છે? તો વિશેષતા છે હરિયાળું. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો ગીતાએ ટગર ટગર જોયું. પ્રશ્ન નંબર મિત્રો 70. નીચેનામાંથી વિરોધી શબ્દની કઈ જોડ સાચી છે? તો માન અપમાન. પ્રશ્ન નંબર 71. તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી શું થાય? તો મામી થાય. પ્રશ્ન નંબર 72. કાતરિયા શબ્દ ઉપરથી કયો શબ્દ બનતો નથી? તો કપરું. કેસુડાના ફૂલ કઈ ઋતુમાં આવે છે? તો ફાગણમાં આવશે. આબાદ શબ્દનો અર્થ શોધો? તો સુખી. સાણો શબ્દનો વિરોધી અર્થવાળો શબ્દ શોધો? તો મૂર્ખ. નિશાળમાં રવિવારે રજા હોય છે. યોગ્ય વિરામ ચિહ્નનો જે છે તેનો વિકલ્પ મિત્રો તમારે સાચો બતાવવાનો છે. તો અહીંયા આવશે પૂર્ણ વિરામ એટલે કે સી. નર્મદા નદી ખૂબ મોટી નદી છે. આ વાક્યનું મૂળ નામ કયું છે? તો મૂળ નામ આવશે નદી. ચંદુએ ઉતાવળે લેસન કર્યું. વાક્યમાં વિશેષતા દર્શાવતો શબ્દ તો ઉતાવળે. પ્રશ્ન નંબર મિત્રો 79. શાળાના આરોગ્ય મંત્રી મુકેશે કહ્યું કે મેડમ અમે તમારી વાત બરાબર યાદ રાખીશું. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો.
પ્રશ્ન નંબર 80, નીચેનામાંથી કઈ ક્રિયા થવાની બાકી છે? તો હું ગીતા વાંચીશ. પ્રશ્ન નંબર 81, જે પ્રાણીઓ ફક્ત રાતે જાગે છે તે વસ્તુઓનો રંગ કયા રંગની અંદર મિત્રો જોઈ શકે છે? તો માત્ર કાળા અને સફેદ રંગમાં. પ્રશ્ન નંબર 82, નીચેનામાંથી સાપ માટે શું સાચું નથી? તો બધા સાપ ઝેરી હોય છે. પ્રશ્ન નંબર 83, તમારી મમ્મી બીમાર પડી છે અને તેને ઝાડા ઉલટી થઈ ગયા છે. તમે તેમને દ્રાવણ બનાવી આપ્યું, તો આ દ્રાવણ બનાવવા તમે શાનો ઉપયોગ કર્યો હશે? તો ખાંડ, મીઠું અને પાણી. નીચેનામાંથી કયું વિધાન સાચું અથવા સાચા છે? તો વિધાન 2, આપણે ખોરાક ચાવી ચાવીને ખાવો જોઈએ. પ્રશ્ન નંબર 85, જો અફસાનાના બાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. તો આ વાક્ય શું દર્શાવે છે? માતાનો છોકરા અને છોકરી પ્રત્યેનો ભેદભાવ. પ્રશ્ન નંબર 86, પ્રદૂષણ ઘટાડવા માટે કયું કાર્ય અયોગ્ય છે? તો પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ. પ્રશ્ન નંબર 87, જમીન માટે શું યોગ્ય છે? તો કુદરતી ખાતર વાપરવું. 88, નર્મદા નદી ઉપર કયો બંધ બાંધવામાં આવે છે? તો સરદાર સરોવર. પ્રશ્ન નંબર 89, સૂર્યપ્રકાશના કારણે સિંગોમાંથી આંતરિક બળના લીધે કયા બીજ પોતાની જાતે જ દૂર થતા નથી? તો અડદ. પ્રશ્ન નંબર 90, પાણીની જરૂર કયું કાર્ય કરવા માટે પડતી નથી? કાગળના રમકડા બનાવવા માટે. પ્રશ્ન નંબર 91, પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થોનું જૂથ કયું છે? તો મીઠું, સાકર અને ફટકડી. પ્રશ્ન નંબર 92, તમારી ઊંચાઈ વધારે છે તો તેના માટે નીચેનામાંથી શું સંકલન હશે? તો આપેલા તમામ મિત્રો સાચા છે. પ્રશ્ન નંબર 93, ભીના કચરામાં કોનો સમાવેશ થાય છે? તો શાકભાજીનો કચરો. પ્રશ્ન નંબર 94, કયા વાદ્યના વાદનની પદ્ધતિ સાચી નથી? તો વાજુ, હાથનો તરંગો. પ્રશ્ન નંબર 95, ઘટાદાર રૂવાટીવાળા ઘેટા કયા વિસ્તારમાં જોવા મળશે? તો પહાડી વિસ્તારમાં. ધરતીકંપ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ. તંદુરસ્ત સમાજ માટે શું અયોગ્ય છે? તો આપેલા તમામે તમામ મિત્રો ખોટા છે. છોકરીઓને રમત રમવા ન દેવી, છોકરીઓને ભણાવવી નહીં, છોકરીઓને તેમની પસંદના બીજા કામો ન કરવા દેવા. પ્રશ્ન નંબર 98, તમને મેલેરિયા થયો છે તો તમે કઈ તપાસ કરાવશો? તો લોહીની તપાસ. પ્રશ્ન નંબર 99, આધુનિક સમયની અંદર ખોરાક બનાવવા માટે શું મદદરૂપ છે? તો બી અને સી બંને. બી એટલે ઇલેક્ટ્રિક સગડી અને સી એટલે ગેસના સ્ટવ. પ્રશ્ન નંબર મિત્રો 100, ગાઢ જંગલો દર્શાવવા માટે નકશામાં કયો રંગ જે છે તે વપરાય છે? તો ઘાટો લીલો વપરાય છે. અહીં તમારે પરિચ્છેદ વાંચી અને 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. પાઠશાલા કા વાતાવરણ कैसा है? તો શાંત और सुंदर. तो विद्यार्थी मित्रों અહીંથી જવાબ તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 102, पाठशाला के शिक्षक कैसे हैं? तो अनुभवी और मित्रवत. पाठशाला में क्या आयोजित किया जाता है? तो जवाब આવશે पढ़ाई, खेल और गतिविधियां. तो ये पढ़ाई, खेल और गतिविधियां. शब्दकोश के क्रम अनुसार सही क्रम पहचानिए. तो આવશે કૃષિ, કેન્દ્ર, કેતકી અને કેદી. वह कूड़ा है, खाली जगह रंग सफेद है, रिक्त स्थान की पूर्ति कीजिए. तो उसका. भाविक ने अपने दोस्त अमित से कहा, ये कितनी सुंदर मछली है. तो ये दोनों मित्र किस साधन में बैठे होंगे? तो जहाज. हाँ, संख्या दी हुई है 46. तो हिंदी में पहचानिए. तो आवश्यक जवाब बी. दिन का विलोम शब्द कौन सा होगा? तो रात. शब्दों का अर्थ की गलत जोड़. तो फीकी. तो स्वादिष्ट. संकेत का अर्थ क्या होता है? तो आगे प्रवेश निषेध है. रमेश खाली जगह महेश आर फ्रेंड्स. तो एंड. अ काउ इज स्टैंडिंग खाली जगह ट्री. तो अंडर. आई एम हैप्पी विथ माय फ्रेंड. કાશિશ ઇઝ ખાલી જગ્યા. તો રાઇટિંગ હેર હોમવર્ક નાઉ. ડિક્શનરીની અંદર ક્રમ મુજબ સાચો વિકલ્પ પસંદ કરો. તો એપલ, બનાના, ગ્રેપ્સ અને મેંગો. પ્રશ્ન નંબર 116, ફાઇન્ડ ઓડ વન આઉટ. તો અહીં અલગ પડતો શબ્દ શોધવાનો છે. તો ટાઈગર, લાયન, ફોક્સ અને કેમલ. તો કેમલ પાલતુ પ્રાણીઓ આવશે, બાકીના જંગલી છે. 89 તો આવશે બી. અહીં આપેલો જે આકાર છે એ આકારને ઇંગ્લિશમાં શું કહેવાય? તો રેક્ટેંગલ કહેવાશે, એટલે કે એ જવાબ સાચો છે. પ્રશ્ન નંબર મિત્રો 119, વેર ડીડ હિમાંશી એન્ડ જયદીપ ગો. તો ક્યાં ગયા હતા બંને જણા, હિમાંશી અને જયદીપ? તો અંબાજી ગયા હતા. વોટ ડીડ હિમાંશી એન્ડ જયદીપ ઈટ? એટલે ખાધું. ઈટ એટલે શું થાય? ખાધું. તો ખાધું એમણે પીઝા. તો સાચો જવાબ આવશે સી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળનું પેપર મેળવી શકશો.